અમદાવાદના નરોડા વિસ્તારમાં આગની ઘટના સામે આવી। તિરુપતિ બંગલોમાં ઘર નંબર 32માં આગ લાગી હતી। એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના સામે આવી છે। નરોડા વોર્ડના કાઉન્સિલર વિપુલ પટેલના ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘરમાં આગ લાગતા ફર્નિચર અને ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો છે। આગની ઘટનામાં કોઈ જ પ્રકારના જાનહાનિ સર્જાઈ નથી। तिरुपति बंगलो में जे आग लागी ए बनावनी जाण अमारा महामंत्री बाजू में ज रह्या छे भरतभाई पारेखी एमने जाण करी। तरत मैं फायर वाळा ने फोन कर्यो, पुलिस वाळा ने फोन कर्यो ने फायर नी टीम त्या पहोंची ने तरत अमे पहोंची गया। भाजपना टीमना महामंत्री बने प्रमुख अने अन्य कार्यकर्ता साथे अमे आखी टीम त्या पहोंची गई अने पहोंचीने आग बुझाववानी कामगीरी चालू करी। आ आग शॉर्ट सर्किट थी लागी थी, उपरना पहला मारे लागी थी अने ए रूम नी अंदर जे फर्निचर होय अने जे गाडला नान ते कबाट हतुं एमां भयंकर आग पकड़ी थी। ए पकड़ती नीचे आई थी अने आग बुझाववा माटे 2 फायर ब्रिगेड नी गाड़ीओ अने चीफ ऑफिसर साथे आग तरत अर्धो पोणो कलाकनी अंदर कंट्रोल करी दीधी। આગની બનાવમાં કોઈ જાનહાનિનું નુકસાન થયું છે? आ આગના બનાવમાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી। ઘર વખરી અને પોતાનું ફર્નિચરનું મોટું નુકસાન થયું છે। ઉપરના બંને રૂમોમાં એ આગના બનાવથી ટોટલી ડેમેજ 0 થઈ ગયું છે। બાકી કોઈ માનવ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાના તરત જીબીના સાહેબને ફોન કર્યો તો ત્યાં સોસાયટીની આખી લાઈન એ વિસ્તારની બંધ કરાવી દીધી હતી અને આગ બુઝાયા પછી રાત્રે 9 વાગે ટોટલી ચેકઅપ કર્યા પછી अन्य આમનું ડિસ્કનેક્ટ કરીને આખી સોસાયટીની લાઈટ ચાલુ કરાવડાવી। તો આ હતા નરોડા વોર્ડના જાગૃત કાઉન્સિલર વિપુલભાઈ પટેલ જેમને ભારત ન્યૂઝને સમગ્ર ઘટનાની માહિતી આપી છે। તેમનો ખૂબ ખૂબ આભાર। ભારત ન્યૂઝમાં જીગેશ પટેલ।